નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 11 ગુજરાતીમાં પૂરક વાંચનમાં પાઠ નંબર 2 રોજિંદા જીવનનું વ્યાકરણ પ્રસ્તુત લેખ છે। તેના લેખલ છે નગીનદાસ પારેખ અને એનું ઉપનામ છે ગ્રંથ કીટ। તેની આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। વિવેચક અને અનુવાદન એવા નગીનદાસ નારણદાસ પારેખ ઉપનામ ગ્રંથ કીટનો જન્મ વલસાડમાં થયો હતો। વલસાડની આંબાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું, રાષ્ટ્રીય શાળામાં જોડાયા, વિદ્યાપીઠના આચાર્ય ગિદવાણી, સવિ પાઠક કાકા સાહેબ કાલેલકર, ધર્માનંદ કોસબી, પંડિત સુખલાલજી જેવા વિદ્યાસ્વામીઓનો લાભ મળ્યો। એટલે વિદ્યાસ્વામી એટલે ગુરુઓ। વિવેચન અને સંપાદન તેમજ વિશ્વનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યને ઉપલબ્ધિ ગણાય છે। એમના 150 જેટલા પુસ્તકોમાંથી 90 જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે। બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોમાં નોંધપાત્ર અનુવાદો તેમણે આપ્યા છે। મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ કર્યો, તેથી ગાંધી રવિન્દ્ર પ્રીતિ એમના જીવન કવનમાં ગૂંથાયેલા જોવા મળે છે। પ્રસ્તુત લેખ રોજિંદા જીવનનું વ્યાકરણ પાઠની અંદર પોતાની ગાંધીજીની ઉણપોને દૂર કરીને ગાંધીજીએ પોતાના સદ્ગુણોથી આખી માનવ પ્રજાને જે રીતે વ્યાપક રીતે સૂચન કર્યું છે એની નગીનદાસ પારેખે આ લેખની વાત કરવામાં આવી છે। પાઠ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજીને આપણે મહાત્મા તો કહીએ છીએ, રાષ્ટ્રપિતાનું પણ બિરુદ આપ્યું છે। હજારો વર્ષથી અવતી વિરલ વિભૂતિ કહીએ છીએ એટલા માટે કે એમાં સત્યનો આલાપ જોવા મળે છે। એમના ટૂંકા જીવન દરમિયાન અનેક જીવન કાર્યોને પતાવ્યા, તેમાંના કેટલાક તો સાચે જ મહાન કાર્યો હતા। વિદ્યાર્થી મિત્રો, જો મહાત્મા ગાંધી ન હોત તો 1947ની અંદર ભારતને જે આઝાદી મળી એ આઝાદી કદાચ ભારત માટે સ્વપ્ન બની રહે। આ મહાન વિભૂતિને લોકો એટલા માટે યાદ કરે છે કે બ્રિટિશ સલ્તનતને એને જડમૂળથી ઉખેડી નાખી। એટલું જ નહીં, અહિંસક લડત લડ્યા, હિંસાયુક્ત લડત નહીં, અણુશસ્ત્રથી કોઈ લડત નહીં, હથિયાર નહીં, પણ પોતાનું આત્મબળ એનું હથિયાર બની ગયું, જે આજે આપણે વિચારવા ઉપર મજબૂર કરી દઈએ છે। આજે એમના બધા મોટા અને મહત્વના જે કાર્ય બોલવાને બદલે રોજિંદા એટલે દરરોજ આપણા જીવનની અંદર એનો આગ્રહ કરવામાં આવે અને એ આગ્રહ રૂપી આપણે જીવન જીવીએ તો જીવવામાં કંઈ ખોટું નથી। ગાંધીજી સાચા અર્થમાં એક લોકનેતા હતા। તેઓ લોકોથી દોરાતા નહોતા, પણ લોકોને દોરતા હતા। એમને આપણા જીવનની અંદર કેટલી ઉણપો જોઈ હતી એ ઉણપોને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો।
ઇંગ્લેન્ડની અંદર એમને તીવ્ર ભાન કરાવ્યું હતું. એમનો પ્રચંડ પુરુષાર્થથી પોતાના જીવનમાંથી જે ઉણપો, જે કુટેવો હતી એ દૂર કરીને સારી ટેવો પાડી. પોતાની પ્રયોગશાળા રૂપી એમના બધા આગ્રહ ઉપર ભાર મૂક્યો હતો અને જાહેર જીવનમાં એ બાબતને પણ દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, લેખક નગીનદાસ પારેખ ઉપનામ ગ્રંથકીટ, તેને અહીં 5 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે કે ગાંધીજીએ પોતાના જીવનની અંદર આ 5 મુદ્દાઓનો પોતાના જીવનમાં તો અમલ કર્યો, પણ મનુષ્યના દરેક જીવનમાં જો આ 5 મુદ્દાઓનું પાલન કરવામાં આવે તો એ મનુષ્ય જીવનને સચોટ જીવી શકે. તો ચાલો પહેલા મુદ્દાની અંદર શું વાત કરી છે. પહેલો એનો આગ્રહ હતો સમય પાલનનો. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં બહુ ઉતારા એવું આ મુદ્દો છે. આપણે એવું કહીએ છીએ કે એક વખત સમય ચૂકી ગયા પછી એ સમય ફરીથી આવતો નથી. કોઈ પણ જાહેર સભામાં ગાંધીજીને પહોંચવાનું હોય, એટલું જ નહીં, સેંકડો હજારો લોકો એની રાહ જોઈને બેઠા હોય તોય એ વ્યક્તિ એની કિંમતને સમજી શકતા હતા. જો સમયસર ન આવે તો એ પોતાના જીવનનું અપમાન સમજતા હતા. આપણે સમજાતું નથી, પણ ગાંધી આ બાબતમાં ગાંધીજી છે બહુ ચાણક હતા. જે સમય જાહેર થયો હોય એ સમયે કાર્ય શરૂ થવું જોઈએ એવો એમનો આગ્રહ રહેતો. અહીં એક ઉદાહરણ આપ્યું છે એનું કે ગોધરામાં એક અત્યંત પરિષદ મળી ત્યારે ઘણા ભાગે લોકમાન્ય તિલક અડધો કલાક મોડા આવ્યા. તે જ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે લોકમાન્ય તિલક, સ્વરાજ અડધો કલાક મોડું થયું. એનો અર્થ એવું બતાવે છે કે આપણી રાહ જોઈને કેટલા લોકો બેઠા હોય તો એના સમયનો બગાડ થવો જોઈએ નહીં. એ જ સ્થિતિ એટલે વર્તમાન સ્થિતિમાં મૂકવામાં આવે. પોલિટિશિયન છે જે લોકો, સંમેલન હોય કે મીટિંગ હોય, જે સમય આપ્યો એ સમયથી લેટ જ આવે છે, સમય પ્રમાણે ચાલતા નથી. બીજો એક આમાં મુદ્દો મૂક્યો છે. 1927માં તેઓ વિદ્યાપીઠમાં દર અઠવાડિયે એક સમય લેતા. એકવાર સમય પતાવી બહાર આવ્યા અને બીજું કોઈ વાહન નહોતું એટલે સાયકલ માગી તેના પર સવાર થઈ આશ્રમ ઉપડી ગયા. 1927ની અંદર વિદ્યાપીઠમાં દર અઠવાડિયે 1 કલાક પોતાનો સમય આપતા, પણ કોઈ કારણોસર એને આશ્રમે જવાનું થયું તો કોઈ વાહન નહોતું એટલે સાયકલ લઈને એ ચાલ્યા ગયા. ત્યાં કોઈકને મળવાનો સમય નક્કી થયેલો હતો. આફ્રિકામાં સાયકલ વાપરી હશે, ત્યાર પછી અનેક વર્ષો ફરી સાયકલ પર બેઠા. એકવાર દક્ષિણના પ્રવાસ દરમિયાન તો કોઈ મુકામે પહોંચ્યા, ત્યાંથી સભા સ્થાન થોડું દૂર હતું એટલે એને વ્યવસ્થાપક પાસે જાણી લીધું કે પગે ચાલીને ત્યાં જતાં કેટલો સમય લાગશે. સભાનો સમય થવા આવ્યો હતો એટલે એમને ઉપડવાની તૈયારી કરી, પણ કોઈ વાહન હજી આવ્યું નહોતું એટલે એમને પગપાળા જ ચાલવા માંડ્યું. શું કામ? કે સભાનો જે સમય હતો એ સમયસર પહોંચવું એનું આગ્રહ હતો. એટલે સમય પાલનનો આગ્રહ એના જીવનમાં મુખ્ય બાબત હતી. સમય પાલનનો બીજો અર્થ પણ થાય છે, અને તે કે નિમેલ વખતે નિમેલું કામ કરવું. જે કામ જે સમયે કહેવામાં આવ્યું હોય એ જ સમયે એ કાર્ય થવું જોઈએ. અમુક વખતે ફરવા જવું, અમુક વખતે ઉપાસના કરવી,
અમુક વખતે ભોજન લેવું, અમુક વખતે મુલાકાત આપવી, આ બધું પણ તેઓ ખૂબ કાળજીપૂર્વક પાળતા હતા. જેને જે વખતે મુલાકાતનો સમય આપ્યો હોય એ જ સમયને ઘડિયાળના કાંટારૂપી એ જ સમયે ત્યાં પહોંચવું. સવાર સાંજ ફરવા જવાનો સમય અને જીવન પર અત્યંત ચીવટપૂર્વક પાડ્યો હતો. વિલાયત ગયા, વિલાયત એટલે વિદેશમાં ગયા ત્યારે પણ ઠંડી અને ધુમ્મસમાં પણ તેઓ ફરવા નીકળતા હતા. તેઓ શરીર પ્રત્યે પોતાની ફરજ સમજતા હતા. જે શરીર પાસે આપણે કામ લેવાનું છે તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક એવો વ્યાયામ એને આપવો જોઈએ. જો બીજી ટકોર કરી કે આપણા શરીરને યોગ્ય કસરત અને વ્યાયામ પાછળ સમય આપવો જોઈએ. એની પાછળ ખર્ચેલો સમય બગડ્યો હોય એવું કદી એને માન્યું નથી. અને તેઓ શરીરરૂપી ઘોડાને ખરેરો કર્યા બરાબર ગણતા. પોતાના શરીરને ઘોડારૂપી એટલે હૃષ્ટપૃષ્ટ રાખવા માગતા હતા. સમય પાલનનો એક ત્રીજો પણ અર્થ છે કામ કરવાનું નક્કી કરે ત્યારે ઘણીવાર તે પૂરું કરવાનો સમય પણ નક્કી કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આ બહુ વિચાર એવો મુદ્દો છે કે કોઈ પણ તમે કામ હાથમાં લ્યો છો તો એ કામ ક્યારે પૂરું થશે એ તમારે નક્કી કરી લેવું જોઈએ. સૌના મનમાં એવું હોય, શક્તિ એમ પહેરતી હોય, કારણ કે લોકમાન્યના તિલક પછી 1 કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. તેની સાથે તે કામ અમુક દિવસે પૂરું થવું જોઈએ એ પણ જાહેર કર્યું. અને એથી આખા રાષ્ટ્રએ તનતોડ મહેનત કરી એ દિવસે સાંજ સુધીમાં રકમ પૂરી કરી ખરી. અને વિદ્યાપીઠની એમને જોડણીકો રચવાનો આદેશ કર્યો હતો. તે સાથે જ કોષ એને અમુક દિવસે મળવો જોઈએ એવું પણ જણાવ્યું. અને ઠરાવેલા દિવસે રાતે તેઓ અમદાવાદના સ્ટેશનથી પસાર થવાના હતા. એટલે કોષની પહેલી નકલ એમને પહોંચાડવા માટે કાકા સાહેબ અને નરહરિભાઈ વગેરે ગયેલા. એ હજી મને યાદ છે. તો નગીનદાસ પારેખ કહે છે તેનો જીવનનો એક સંકલ્પ હતો કે કોઈ પણ કાર્ય છે એ યોગ્ય સમયે લેવું તો યોગ્ય સમયે પૂરું થવું જોઈએ. લોકમાન્ય તિલકનું અવસાન થયું ત્યારે એને સંકલ્પ કર્યો હતો કે 1 કરોડ રૂપિયા ભેગા કરવાના છે. અને રાષ્ટ્રને જે આહવાન કર્યું એનું એ આહવાન પ્રમાણે એક જ દિવસની અંદર 1 કરોડ રૂપિયા ભેગા કરી લીધા. બીજું ઉદાહરણ આપ્યું કે વિદ્યાપીઠની અંદર જોડણી કોર્સ બહાર પાડવાનો હતો. નક્કી કર્યો કે અમુક દિવસે આ જોડણી કોર્સ પૂર્ણ થઈ જવો જોઈએ. અને જ્યારે ચાલુ રસ્તે અમદાવાદ ટ્રેન પહોંચી ત્યારે કાકા સાહેબ અને નરહરિભાઈ છે એને એ કોર્સની પહેલી નકલ આપી આવ્યા હતા. કારણ કે જીવનનું 3 બાબત સમજાવી. એક, સમય પાલન. બીજું, કામ યોગ્ય સમયે પૂર્ણ કરવું. અને ત્રીજી બાબત કે જે કામ આપવામાં આવ્યું છે એ કામ ક્યારે પૂર્ણ કરવું એની સ્પષ્ટ તકેદારી રાખવી. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ પાઠની ચર્ચા કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આગળ પાઠની ચર્ચા કરશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો.